અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, આમંત્રિત મહેમાનો, સામાજિક આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત સૌ યુવક યુવતીઓને મંચ ઉપર ઉપસ્થિત કરીને સૌનો પરિચય કરાવ્યો હતો। આ ખાસ પ્રસંગે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પોતાના જીવન સાથીની પસંદગી માટે ભાગ લીધો હતો, જેમાં અંદાજિત ગુજરાતભરમાંથી 380 જેટલા યુવક યુવતીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। हाँ, आ जीवनसाथी पसंदगी सम्मेलन अमारो 15मो प्रोग्राम है। आ 15 प्रोग्राम अमे जीवनसाथी पसंदगी सम्मेलन अपना ज्ञातिना सौराष्ट्र लुहार सुथार ज्ञाति हितेच्छुक ज्ञातिना युवक युवतीओ माटे आयोजन करीए छे। आ आयोजननी अंदर आखा गुजरातनी अंदरथी अने महाराष्ट्र में बॉम्बेमांथी पण उमेदवारो आवता होय छे अने आ उमेदवारो खूब मोटी संख्या में आवी अने आ जीवनसाथी पसंदगी सम्मेलननो लाभ लेता होय छे। आ वखतना सम्मेलननी अंदर 380 छोकरा छोकरी आव्या हता अने भाग लीधो हतो अने खूब सारी रीते परिचय पोतानो आप्यो हतो स्टेज पर अने ए लोकोए सारा उत्साहथी उमेदवारो अने तेमना वालीओए पण भाग लीधेलो हतो। આજના દિવસનો સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ વતી અહીંયા થકી જે કંઈ પ્રોગ્રામ થયો, યુવક યુવતીનો જીવનસાથી પરિચય સંમેલન થયું, એની અંદર લગભગ 380 છોકરા છોકરીઓએ ભાગ લીધો। બારગામથી પૂરા ગુજરાતમાંથી એમના માતા પિતા સાથે યુવક યુવતી આવ્યા, એકબીજાનો પરિચય કર્યો અને ઘણા જ સરસ રીતે આ આખું સંમેલનનું આયોજન થયું। અને એની અંદર ડીપી ન્યૂઝમાંથી જે કંઈ પત્રકારો આવ્યા અને આ આખા સંમેલનનો જે કંઈ પ્રોગ્રામ થયો એનું સરસ રીતે સંમેલન કર્યું, એ બાબત ડીપી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। અને આ સરસ પ્રોગ્રામ બન્યો એ બાબત સમગ્ર સમાજે બહુ જ આનંદથી ભાગ લીધો અને બધાને ખૂબ આનંદ થયો। જય વિશ્વકર્મા। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા આજ રોજ જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અમે 15 વર્ષથી કાર્યરત છીએ અને હર હંમેશ નવા સુધારા વધારા કરતા રહીએ છીએ, જેથી ઉમેદવારોને પણ વધારો મળે। આ સંમેલનમાંથી ઘણા બધા લોકોનું જીવનસાથી પસંદગી જીવનસાથી પ્રાપ્ત થાય છે અને એમાંથી ઘણા લોકોનું જીવન પણ બને છે। અમે આ સર્વ ફંક્શન અમારા દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓના બેકિંગથી જ હંમેશા સફળ જતું હોય છે। એઓનો અમને ઘણો જ સાથ અને સહકાર કાયમ ખાતે મળી રહે છે। આવા સામાજિક સંમેલનથી સમાજના જ કામ કરીએ છીએ, સમાજની ઉન્નતિ આમાં જોડાયેલી છે। સમાજના જે આગળના કાર્યકરો છે, એમના જે સપનું છે, એમને જે સિંચેલું એક 15 વર્ષની એક ચેનલ વાઇઝનો પ્રોગ્રામ છે, એ સફળતાપૂર્વક અત્યારે અમને જોવા મળે છે। ઘણા લોકોની મહેનત છે આમાં। સોસાયટીને, સમાજના ઘણા જટિલ કામ છે એ થઈ શકે છે। એક તરફથી સ્નેહ મિલન પણ કહી શકાય છે આ ફંક્શનને, અને ખૂબ સફળતાપૂર્ણ આ ફંક્શન આજે અમે પૂરું કર્યું છે। અને આ જેમ પ્રવીણભાઈએ કીધું, દાતાઓનો અને કાર્યકરોની મહેનતથી જ આ ફંક્શન બહુ સફળ બન્યું છે। અને આવા ફંક્શન યોજીને સમાજને લાભદાયી ક્યાંય થવું જ જોઈએ, આવો મેસેજ છે આજનો। જો અત્યારની બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન છે કે બોયઝનો રેશિયો વધારે છે, ગર્લ્સનો રેશિયો ઓછો છે। આમાં યોગ્ય પસંદગી કરવું અથવા તો બધા જ ને મનગમતું પાત્ર મળે એની ડિફિકલ્ટી છે। તો હરેક પેરેન્ટ્સે જે દીકરીના માવતર છે એ લોકોએ દીકરીને ઇન્સ્પાયર કરવી જોઈએ, કમ્યુનિકેશનમાં અને ઇન્ટરેક્શન લેવામાં એને આગળ લાવવી જોઈએ। અને દીકરીઓનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને પાછી પાની ના કરવી જોઈએ, એને પણ આમાં પૂરેપૂરો ભાગ લેવો જોઈએ।